ને ભગવાનનું તમે ભજન કરો ને, ભગવાનનું તમે ભજન ગમે એટલું કરો, અને માં જો ચાલી ગઈ તો માં પાછી મળતી, પણ માનું ભજન કરો તો ભગવાન મળે, માની સેવા કરો તો ભગવાન મળે. એક કવિએ તો એમ લખ્યું કે એ માં કે પેર હૈ. શું લખ્યું? એ માં કે पैर है इसे पलकों से चूमो, तुम्हें मालूम है स्वर्ग यहीं पे है. જો આ પૃથ્વી ઉપર તમારે સ્વર્ગના દર્શન કરવા હોય ને તો માના ચરણોનું તમે દર્શન કરી લેજો, તમને સ્વર્ગના દર્શન થઈ જશે. પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રેલો, પ્રભુના પ્રેમ તણી પૂતળી રેલો, જગથી જુદેરીએ નિનાત જો જનની જોડ સખી નહીં મળે. પ્રભુના એ પ્રેમ તણી પૂતળી. એક મહાન સંતે તો ત્યાં સુધી કહ્યું છે કે ભગવાને એવો વિચાર કર્યો કે હું બધે જ નહીં પહોંચી શકું, બધાની પાસે વ્યક્તિગત હું પહોંચી શકીશ નહીં, એટલે એણે માનું નિર્માણ કર્યું અને બધાને પોતાના પર્સનલ ભગવાન આપી દીધા. ગંગાના નીર તો વઢે ઘટે, ગંગાના નદીઓના નીર વધઘટ થાય, પણ સરખો એ માના પ્રેમનો પ્રવાહ જો માના પ્રેમનો પ્રવાસ અને એક સરખો હોય છે. જોડ સખી બાળક એને જે છે એ કદાચ એનો છોકરા હોય ને એ કદાચ એને ગમે એટલો પ્રેમ કરે કે ન કરે, પણ માં કોઈ દિવસ એના બાળક પ્રત્યે કુભાવ રાખતી નથી. માં કોઈ દિવસ એમ નથી કહેતી કે મારા સંતાન કદાચ કાઢી મૂકે ને તોય એમ કહે કે તારું કલ્યાણ થાય. શું કહે? તારું. એક છોકરો એની માને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યો, એક છોકરો એની માને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યો. અંત સમય જ્યારે એ માનો આવ્યો ત્યારે માએ જે વૃદ્ધાશ્રમના મેનેજર હતા ને એને બોલાવીને કીધું કે ભાઈ મારા દીકરાને બોલાવી દો ને, મારે કામ છે બહુ અગત્યનું. મેનેજરે બોલાવી દીધા, ફોન કરીને કીધું કે તમારી માં હવે નક્કી નહીં, અંત સમય આવ્યો એવું લાગે છે ને તમારું રટન કરે છે. દીકરો કે હું બહુ કામમાં છું, 2 દિવસ પછી આવું. મને પણ હું પણ તમારી જેમ જ છું ને માણસ જ, એટલે થાય માનું સ્મરણ થાય ને કોને લાગણી ન ઉભરાય. પથ્થરો પણ રોવા મળે. એટલે મેનેજરે દીકરાને ફોન કર્યો, દીકરો 2 દિવસ પછી આવ્યો અને માને મળ્યો ને માને પૂછ્યું કે કેમ માં મને અર્જન્ટ બોલાવ્યો, કઈ તને અહીંયા તકલીફ છે? કે બેટા આ રૂમમાં છે ને એક સારા પંખાની જરૂર છે. કેમ માં? હવે તો તારો અંત સમય છે, તે તો અહીંયા વર્ષો કાઢી નાખ્યા અને હવે 2-4 દિવસ તારા રહ્યા હોય એવું લાગે છે, કેમ અત્યારે તે આ મને કીધું? ત્યારે માં કે બેટા મારી માટે નથી કહેતી હું, પણ જ્યારે તું વૃદ્ધ થાશ ને તારા છોકરા તને કાઢી મૂકશે ત્યારે તું અહીંયા રહેવા આવીશ ને ત્યારે તને ગરમી ન થાય, એટલા માટે હું કહું છું કે પંખો આમાં સારો નખાવી દે કે તને ગરમી ન થાય. મેં તો આ 10-15 વર્ષ કાઢી નાખ્યા ગરમીમાં, આ બેરિંગ વગરના પંખામાં, રાતે સંગીત વાગતું હોય એવા પંખામાં, પણ તું નહીં કાઢી શકે. મને ખબર છે તું ગરમી સહન નથી કરી શકતો. મને સુખ માટે કટુ કોણ ખાતું, મહા હે
મારા સુખ માટે કડવું કોણ ખાય છે? બાળકનો ભાવ એક કવિ લખે, શું લખે કે જ્યારે બાળક નાનું હોય ને, નતા દાંત તાકું તબ દિયા દૂધ માકું. જ્યારે માં નું સ્તનપાન બાળક કરતું હોય ને, ત્યારે માં એના સ્વાદનો વિચાર નથી કરતી. માં એમ વિચાર કરે છે કે મારા દીકરાના પેટમાં અપચ્છો ન થાય, એટલે માં કડવું ખાય છે. મારા સુખ માટે કટુ કોણ ખાતું, મહાહેત વાળી દયાળી જ માં. એ માં જ હોય. ઘરની અંદર 5 વ્યક્તિ હોય અને જમવાનું ભોજન 4 જણાનું જ હોય, તો એમાં એમ કે મને ભૂખ નથી, અથવા તો એમ કે મેં જમી લીધું છે, એ માં જ હોય. એ માં જ હોય કે માં એમ કે મેં તો હમણાં ખાઈ લીધું, તમે બધા ખાઈ લો. પોતાના બાળક માટે બધું જ ત્યાગ કરી દે છે, અને એની સામે એને કોઈ અપેક્ષા નથી. અત્યાર સુધીમાં લગભગ તો નહીં પણ કોઈ સંશય વગર કોઈએ માએ એના દીકરાએ ગમે એટલો એને ત્રાસ આપ્યો હશે ને, જો કે લગભગ દીકરો ત્રાસ આપતો જ નથી હો. ત્રાસ કોણ આપે છે? પુત્ર વધુ. આ આપણા શબ્દો તમે જુઓ, આપણા ઋષિ મુનિઓએ જે દીકરાની જે વહુ હોય એને શું કીધું? પુત્ર વધુ. પુત્રથી પણ વધારે છે, એને પુત્ર વધુ કીધી. તમે અત્યાર સુધીમાં કોઈ દિવસ એવું જોયું કે દીકરો લગ્ન ન થયા હોય એની પહેલા કોઈ દિવસ મા બાપથી અલગ થયો? જુદા થઈ જાય, અલગ રહેવા વયા જાય? નહીં, લગ્ન પછી થાય આવું. 2, 4, 5 વર્ષ થાય એટલે કે હવે અમને ફાવતું નથી. એટલે કોને નથી ફાવતું? દીકરો તો અહીંયા 25 વર્ષનો થયો, 30 વર્ષનો થયો, પણ 3 વર્ષમાં એને ફાવતું બંધ થઈ જાય. હવે તો 3 મહિનામાં થઈ, 3 દિવસમાં થઈ જાય. હવે તો 3 કલાકમાં. આ ભાઈ જે છે ને કેમેરા વાળા ભાઈ છે ને, એ જ મને દિવાળી પહેલા, હવે આપણે કરુણ રસમાં જરાક આનંદમાં આવીએ, નકર હું રોવા મળીશ તમારી યાર. આ ભાઈ જે છે ને, હકીકત જો, આ ભાઈ મને દિવાળીમાં કહેતા, મારે ત્યાં મને કે કેવો સમય આવી ગયો દાદા, અમારો સૌરાષ્ટ્ર બાજુ દાદા કે. મેં કીધું કેમ? એ કે આ છેલ્લા 2 વર્ષમાં અમારી પાસે લગભગ કે 8 થી 10 આલ્બમ એમનેમ પડ્યા છે. ફોન કરીને તો એમ કે હવે તો ડિવોર્સ થઈ ગયા, આલ્બમ ને શું કરવો? એટલે 2 મહિના 3 મહિના તો માંડે ત્યાં એમ કે હવે અમારે નથી ફાવતું, હવે અમે સેપરેટ થઈ જવા માંગીએ છીએ. પણ આજે માં જગત જનની જગદંબાના નવરાત્રિના શ્રીમદ દેવી ભાગવતના 2ય દિવસ ની આ કથા છે ને આપ સૌની એટલી બધી હાજરી છે. ખરેખર હૃદયપૂર્વક આપ સૌની હાજરીને પહેલા તો હું આવકારું છું.